અમે તમને સૂર્યના સૌપરિવાર વિશે જણાવીશ. મારું નામ વિરાટ છે. હું તમને સૂર્ય વિશે જણાવીશ. સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. સૂર્યની સપાટીએ સ્થિત છે. સૂર્ય એક તારા છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજનથી બનેલું છે. સૂર્યને એક આંટો પૂરો કરવો હોય તો 107 વર્ષ નીકળી જાય છે. મારું નામ પાર્થ છે. હું તમને ઉલ્કા વિશે જણાવીશ. કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારો કરતો હોય તેવું દેખાય છે, તે હકીકતમાં કરતો નથી. અવકાશમાં ફરતા પૃથ્વીના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોમાં ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક ગુરુત્વાકર્ષણ બળના લીધે તે ખૂબ ઝડપથી ખેંચાય છે. વાતાવરણમાં પ્રવેશતા દર્શનના લીધે તે સળગી ઉઠે છે. કોઈ વાર રાત્રે આકાશમાં જે દિશેટો દેખાય છે તેને આપણે તારો ખોલ એમ કહીએ છીએ. નમસ્તે. મારું નામ હર્ષલ છે. હું તમને બુધ ગ્રહ વિશે જણાવીશ. બુધ આ ગ્રહ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. તે આછા પીળા રંગનો હોય છે. બુધ ગ્રહ ઉપર વાતાવરણ અને એક ઉપગ્રહ નથી અને સૂર્યોદય બાદ અને સૂર્યોદય પહેલા આકાશમાં થોડા સમય બાદ જોવા મળે છે. મારું નામ દિવ્યરાજ છે. હું તમને શુક્ર ગ્રહ વિશે જણાવીશ. સૌપરિવારનો ચમકતો ગ્રહ શુક્ર છે. મારું સ્થાન બુધ પછીનું છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ હોય. તે ચળકાટ ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. નમસ્તે. મારું નામ મહાવીર છે. હું તમને પૃથ્વી વિશે જણાવીશ. મંગળ અને શુક્રની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી તેની ધરી પર એક આંટો પૂરો કરતા તેના 24 કલાક લાગે છે. પૃથ્વી સૂર્યને ફરતે એક આંટો પૂરો કરે તેના 366 દિવસ લાગે છે. પૃથ્વી તેની ધરી પર એક આંટો પૂરો કરે ત્યારે દિવસ રાત થાય છે. પૃથ્વી સૂર્યને ફરતે એક આંટો પૂરો કરે ત્યારે ઋતુઓ પરિવર્તન થાય છે. નમસ્તે. મારું નામ સંજય છે. હું તમને ચંદ્ર વિશે જણાવીશ. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે આશરે 27 દિવસ લાગે છે. ત્યાં ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર પર વાતાવરણ પાણી ન હોવાથી ત્યાં જીવન નથી. ચંદ્ર પ્રકાશિત છે. ચંદ્ર પર પ્રકાશિત પડે છે. ત્યાં ચંદ્રની સપાટી પર નાના ઉલ્કા પડેલા છે. ત્યાં વિશાળ ખાડા પણ પડેલા છે. મોટા ખાડા પડેલા છે. ત્યાં જ્વાળામુખી પણ ફાટેલા છે. મારું નામ પિયુષ છે. હું તમને મંગળ વિશે જણાવીશ. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળ ઉપર આછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે. મંગળને 2 ઉપગ્રહ છે. મારું નામ સહદેવ છે. હું તમને ગુરુ વિશે જણાવીશ. મંગળ અને શનિની વચ્ચે ગુરુ ગ્રહ આવેલો છે. ગુરુ ગ્રહની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. ગુરુને 79 ઉપગ્રહ છે. સૌરમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ ગુરુ છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો માનવામાં આવે છે. આ ગ્રહની દૂરબીનથી જોતા ધબકાવાળી સપાટી ધરાવે છે. મારું નામ રવિ છે. હું તમને શનિ વિશે જણાવીશ. શનિ સૌપરિવારનો ગુરુ અને રણ સર્જાયેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ શનિ છે. શનિ તેજસ્વી સૂર્યથી સુંદર લાગે છે. શનિને 62 કરતાં પણ વધારે ઉપગ્રહ છે. શનિ સૂર્યથી દૂર હોવાના કારણે ખૂબ જ ઠંડો છે. મારું નામ મોહન છે. હું તમને યુરેનસ વિશે જણાવીશ. યુરેનસ પૃથ્વીને એટલો દૂર છે કે તમને જલ્દીથી દેખાતો નથી. તો તે સૂર્યથી સાડી 4 અબજ લાગે છે. નામના ગ્રહે આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ 1781માં મારું નામ હાર્દિક છે. હું તમને નેપચ્યુન વિશે કહીશ. આ ગ્રહ લીલા રંગનો હોય છે. આ વાતાવરણ મેચિંગ